જામનગર રાજકોટ હાઈવે થી કંડલા હાઈવે તરફ જતો જે રસ્તો છે, આ રસ્તાને જોડતા 20 જેટલા ગામનો અતરિયાળ રોડ છે તે ઘણા સમયથી બિસ્માર છે અને વરસાદી સિઝનમાં ખાડામાં પરિવર્તિત થઈ ગયો છે. છેલ્લા ઘણા સમયથી બિસ્માર રોડને હવે ગ્રામજનો અને અગ્રણીઓની મદદથી જે પ્રકારે સમારકામ કરવામાં આવ્યું છે, જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ રામપર ગામ પાસે જે લોકો છે તે અગરબત્તી કરી અને નારિયેલ ફોડી રહ્યા છે, ખાતમુહૂર્ત કરીએ છે. એમની સાથે જ સીધી વાત કરીશું. શું કહેશો, શા માટે ખાતમુહૂર્ત કરવું પડ્યું? આ રસ્તા ઉપર અત્યારે આપ ઉભા છો અને ટ્રેક્ટરો અને જેસીબી લઈને પણ આવ્યા છો. અહીંયા હું આ રોડ ઉપર નીકળ્યો, પોઝિશન બહુ ખરાબ જોઈ બાકી, એટલે આ સરપંચને મળ્યો અને બધી વાત કરી કે મારે આ કરવું છે બાકી, બરાબર. અને આ 10 થી 15 ગામને જોડતો બહુ બિસ્માર હાલતમાં રસ્તો છે બાકી, તો તરત જ મને એવો મેં નક્કી કર્યું કે મારે આ ફાઇનલ કરવાનું થાય છે. કોના ખર્ચે કરવામાં આવી રહ્યું છે અને આ પ્રકારની કામગીરી કેટલા સમયથી કરો છો? આ મારા ઘરના ખર્ચે જે પૈસાથી હું કરું અને 7 વર્ષથી આવું રોડ રિપેરિંગ કરું ખાડાઓ અહીંયા. રસ્તા રિપેર કરી રહ્યા છે. શું કહેશો, જે પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે ગ્રામજનો પણ આવ્યા છે, જે વ્યક્તિ છે અરવિંદભાઈ, એમના દ્વારા રોડ રસ્તા રિપેર કરવામાં આવી રહ્યા છે. અમારે આ રોડ નું ગેરંટી પૂરું થઈ ગયું અને આજ 5 વર્ષનું હોય એની બદલીમાં 7 વર્ષથી આ રોડ બન્યો એને થઈ ગયા. 3 વર્ષથી અમે રજૂઆત કરીએ કે આ રોડ નું કામ ચાલુ કરો. અમે લેખિતમાં રજૂઆત હોત કરેલી છે. અમારા અહીંથી રાઘવજીભાઈ ને બધાને અમે રજૂઆત હોત કરેલી છે. આ લેટર છે અમારા બધાને. આ ભાઈ લેટર છે, જોઈ શકાય છે. હું દેખાડવા માંગીશ, જે સચિવને લેટર લખવામાં આવ્યો છે, કૃષિ મંત્રીને લેટર લખ્યો છે, એમને લેટર પણ સુપ્રત કર્યો છે. કલેક્ટરનો લેટર પણ ગ્રામજનો લઈને આવ્યા છે, સરપંચ લઈને આવ્યા છે. શું કહેશો, કેવી તકલીફ પડે છે? કેટલા ગામને જોડતા રસ્તાની આ પ્રકારની આ 18 થી 20 ગામને જોડતો રસ્તો છે અને 2 નેશનલ હાઈવે જોડતો રસ્તો છે. આ છેલ્લા 4 થી 5 વર્ષથી આવી નવી હાલતમાં છે અને દર વર્ષે અમે અમારા ગામના 100 ખર્ચે રસ્તો રિપેર કરી છે. પ્લસ ગામમાં કોઈ બીમારીનો કેસ હોય, ડિલિવરીનો કેસ હોય તો 108 ને રજૂઆત કરતા જેટલી વાર જામનગર લાગે એટલી વાર આ 3 કિલોમીટરમાં વાર લાગે છે. ઘણીવાર મુશ્કેલીઓ વેઠવી પડી છે. જે પ્રકારે રસ્તા પર આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ ટ્રેક્ટરની મદદથી રસ્તો છે તે રિપેર કરવામાં આવી રહ્યો છે. અહીં જેસીબી પણ બોલાવવામાં આવ્યું છે અને જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, ગ્રામજનો ઉપસ્થિત થયા છે અને રસ્તાનું રિપેરિંગ કામ કર્યું છે. જે પ્રકારે સરકારી અધિકારીઓ અને નેતાઓ દ્વારા રસ્તા રિપેરિંગની કાર્યવાહી થતી હોય છે, તેવી જ રીતે ગ્રામજનો એકત્ર થઈ અહીં જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ જેસીબી અને ટ્રેક્ટરની મદદથી રસ્તાઓના જે ખાડા છે તે ખાડા બુરવામાં આવી રહ્યા છે. જે પ્રકારની પરિસ્થિતિ છે, પરિસ્થિતિથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શું કહેશો કાકા, કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે અને કેવી તકલીફ પડે છે? આ 5 વર્ષથી આ તકલીફ બહુ છે. રાઘવજીભાઈ ને વારંવાર મેં રજૂઆત દીધી, બરોબર, પણ કાંઈ પણ જવાબ નથી દેતા, બરોબર. ઓમ સરકાર હારી પણ આવા ને આવા અમારે કામ કરે તો બહુ જ સારું. આ રોડ ની જરૂર છે. અરવિંદભાઈ પટેલ એના સાથ સહકારી ઘરના પૈસાથી નાખવા તૈયાર થયા છે. લ્યો, ઘરના પૈસે અત્યારે જે પ્રકારે લોકો છે તે લોકો રોડ રસ્તાનું સમારકામ કરાવી રહ્યા છે. જે કામ સરકારને કરવું જોઈએ એ કામ હવે લોકો આગળ આવી રહ્યા છે. અરવિંદભાઈ નામના જે વ્યક્તિ છે, એ વ્યક્તિએ સ્વ ખર્ચે આ રસ્તાનું સમારકામ શરૂ કર્યું છે. ગ્રામજનોના સહયોગથી અત્યારે જાત મહેનતને જિંદાબાદ કરી અને છેલ્લા ઘણા સમયથી જે રસ્તાની તકલીફ હતી એ તકલીફ દૂર કરવા માટે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. જામનગર રાજકોટ હાઈવે થી કંડલા તરફ જે જોડિયાનો હાઈવે છે, જોડતા 20 ગામો જેટલાનો જે અતરિયાળ રસ્તો છે, આ રસ્તો હાલ સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સરકારને પણ શરમ લાગે એ પ્રકારની પરિસ્થિતિમાં લોકોએ હવે કામગીરી કરવાનું આરંભ્યું છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.